Jai Swaminarayan. Subject Automobile Electrical System. Today we are learning the basic definition of automobile electrical system from the unit 1. સ્ટુડન્ટ આપણે એઈએસના આગળ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 5 સુધી આપણે સ્ટડી કરી ચૂક્યા હતા. યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરી હતું. યુનિટ 1ની અંદર આપણે બેઝિક મેન 5 સર્કિટ જોઈ હતી. એ બેઝિક મેન 5 સર્કિટના આપણે બ્લોક ડાયાગ્રામ અને એનું ફંક્શન્સ જોયું હતું. આજે આપણે યુનિટ 1માંથી પૂછાતી 4 માર્ક્સની બેઝિક ડેફિનેશન તેની ડિટેલ્સમાં આપણે જોઈશું. તો આજનો ફર્સ્ટ ટોપિક છે આપણો ઓહ્મ્સ લો. હવે તમને ખબર છે ઓહ્મ્સ લો એટલે શું? તો બેઝિક ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો મેઇન જે ઇલેક્ટ્રિક સપ્લાય કરંટનો જે લો છે તે છે ઓહ્મ્સ લો. The relations between resistance, current and voltage can be expressed in the form of an equation known as Ohm's law. એટલે કે અવરોધ, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ છે તેને એક સમીકરણની મદદથી જે દર્શાવી શકાય છે તેને ઓહ્મનો નિયમ કહે છે. સ્ટુડન્ટ અહીંયા 2 માર્ક્સનો તમારો ક્વેશ્ચન્સ નીકળે છે આ ટોપિકમાંથી. જીટીયુની અંદર 2 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવે છે કે બેઝિક ડિફાઇન ઓફ ઓહ્મ્સ લો. તમારે 2 સેન્ટેન્સની અંદર લખવાનો છે આનો આન્સર કે અવરોધ, પ્રવાહ અને વોલ્ટેજ. દેટ મીન્સ કે રેઝિસ્ટન્સ, કરંટ એન્ડ વોલ્ટેજ આ 3 વચ્ચેનો જે સંબંધ છે એ એક ઇક્વેશનની મદદથી જે દર્શાવી શકાય છે અથવા તો પ્રૂફ કરી શકાય છે તેને આપણે ઓહ્મનો નિયમ કહીશું. Expressing it is in the form of an equation. સમીકરણ શું છે ઓહ્મ્સ લોનું? તો કે I is equal to E upon R. ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે અહીંયા I is equal to E upon R. નોટ ડાઉન કરી લેજો સ્ટુડન્ટ. ઇલેક્ટ્રિક સર્કિટમાં પસાર થતા અથવા તો વહેતા પ્રવાહનું મૂલ્ય તેને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. કોના પેરેલલ હોય છે? તો કે ઇલેક્ટ્રિક સર્કિટમાં કોઈ પણ એક ઇલેક્ટ્રિક સર્કિટ હોય તેમાં જે કરંટ એટલે કે પ્રવાહનું જે મૂલ્ય હોય તેને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ E અપોન R. દેટ મીન્સ કે I જે છે ત્યાં વેર I ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ, જેને એમ્પિયર કરંટ આપણે કહીશું, અને જે E છે વેર E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે આપણે અહીંયા વોલ્ટેજમાં દર્શાવીશું. તો R ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ, જેને ગુજરાતીમાં અવરોધ કહીશું. તો સ્ટુડન્ટ આપણું ઇક્વેશન અહીંયા મેં તમને સમજાવ્યું કે I ઇઝ ઇક્વલ ટુ E અપોન R. દેટ મીન્સ કે જે I છે તે કરંટ છે, તેને આપણે એમ્પિયરમાં કન્સિડર કરીશું. E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે વોલ્ટેજમાં ગણાશે. R ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ, જે ઓહ્મ યુનિટની અંદર તમારો મેજર થશે. ઓકે, તમને અહીંયા દેખાઈ રહ્યું છે I ઇઝ કરંટ ઇન એમ્પિયર, E ઇઝ ધ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇન વોલ્ટ એન્ડ R ઇઝ રેઝિસ્ટન્સ ઇન ઓહ્મ્સ. ક્લિયર? તો તમારે આવી રીતના 2 સેન્ટેન્સની ડેફિનેશન લખવાની છે, એક ઇક્વેશન લખવાનું છે અને ઇક્વેશનની સંપૂર્ણ માહિતી અહીંયા લખવાની છે કે E શું ઇન્ડિકેટ કરે છે, I શું ઇન્ડિકેટ કરે છે અને R શું ઇન્ડિકેટ કરે છે. હવે ઓહ્મ્સ લોની તમને બેઝિક હિસ્ટ્રી જણાવી દઉં કે એક સાયન્ટિસ્ટ હતો, જ્યોર્જ સિમન્સ ઓહ્મ્સ નામનો સાયન્ટિસ્ટ હતો. તેને ઓહ્મ્સ લો આપણને આપ્યો હતો. તેના દ્વારા આજે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય, કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સનો આપણે રિલેશન એક્સપ્રેશન દ્વારા, ઇક્વેશન દ્વારા આપણે પ્રૂફ કરી શકીએ છીએ. તો એ બેઝિક ઇલેક્ટ્રિક સર્કિટ તમને અહીંયા દેખાઈ રહી છે. તો વોલ્ટેજ છે, પ્લસ માઇનસ કનેક્શનથી વોલ્ટેજને જોડેલો છે. એટલે કે આપણી બેટરી 12 વોલ્ટની આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર યુઝ થતી હોય છે, ઓટોમોબાઈલની અંદર. તો જે બેટરી છે 12 વોલ્ટની, તો એ વોલ્ટેજ છે. તેમાંથી જે કરંટ પ્રોડ્યુસ થતા છે, જે કરંટનો એરો બતાવે છે આઈનો, તે આપણો છે કરંટ. અને એ સર્કિટની અંદર જેટલા પણ ડિવાઇસ આપણે કનેક્ટ કરીએ છીએ તે છે આપણો રેઝિસ્ટન્સ છે. તો એવી રીતના નીચે તમને જે ઇક્વેશન દેખાઈ રહ્યું છે કે I ઇઝ ઇક્વલ ટુ V અપોન
આર, શોર્ટમાં તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું છે, અથવા તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર. આમાંથી કોઈ પણ બેમાંથી કોઈ સેમ ઇક્વેશન છે, તમે યાદ રાખી શકો છો. તો આ તો સ્ટુડન્ટ તમારો ઓહ્મ્સ લો. ધેન આફ્ટર આપણે બીજી ડેફિનેશન જોઈશું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની. તો વોટ ઇઝ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ? તો વોલ્ટ વી ઇઝ ધ યુનિટ ઓફ મેઝરિંગ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને ઈએમએફ શોર્ટમાં કહીશું આપણે. આગળ તમારે જ્યારે પણ આની દર્શાવવામાં આવે ઈએમએફને વોલ્ટેજમાં, તમારે શોર્ટમાં ઈએમએફ લખેલું હશે. તેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બેઝડ ઓન ઓહ્મ્સ લો. તે કોના આધારે હોય છે? તો કે ઓહ્મ્સ લોના આધારે હોય છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની ડેફિનેશન શું છે? ઇટ ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ વેલ્યુ ઓફ ઈએમએફ required to produce 1 ampere of current through a resistance of 1 ohm. That means કે એકમ અવરોધમાંથી, કોઈ પણ એક યુનિટમાંથી, અવરોધમાંથી, રેઝિસ્ટન્સમાંથી એકમ કરંટ, એક વેલ્યુ હોય કરંટની, તે પસાર કરવા માટે આપવા પડતા ફોર્સને ઈએમએફ વોલ્ટ કહે છે. દેટ મીન્સ કે આપણી કોઈ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકની સર્કિટ હોય, સ્ટાર્ટિંગ સર્કિટ છે, એસેસરી સર્કિટ છે, હોર્ન સર્કિટ છે, લાઇટિંગ સર્કિટ છે, આ બધી જ સર્કિટની અંદર જે રેઝિસ્ટન્સ લગાવેલા હોય છે, એટલે કે હોર્ન લગાવેલા હોય, લાઇટ લગાવેલી હોય, સ્ટાર્ટિંગ સિસ્ટમ માટે ડ્રાઈવ લગાવેલી હોય, તો તેને જે ફોર્સ આપવો પડે છે અને એમાંથી જે કરંટ પસાર કરવામાં આવે છે તેને ઈએમએફ કહીશું, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીશું. હવે તેનો યુનિટ શું છે? તો કે વોલ્ટ, કેપિટલ વી, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે. નેક્સ્ટ ડેફિનેશન છે કરંટની, જેને એમ્પિયર પણ આપણે કહેવાય છે. એમ્પિયર એ ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટનો યુનિટ શું છે? તો કે એમ્પિયર. required to deposit 0.001118 G of silver per second when the current is passed through a standard solution of silver nitrate. અહીંયા તમને કરંટની ડેફિનેશન બહુ ડીપમાં મેં તમને બતાવેલી છે કે કોઈ પણ એક મટીરિયલમાંથી જ્યારે તમે 1 એમ્પિયર જેટલો કરંટને ડિપોઝિટ કરો છો, એટલે કે સપ્લાય કરો છો 0.00118 જી જેટલો, ત્યારે જે પર સેકન્ડમાં પાસ થાય છે એનું જે સોલ્યુશન હોય છે સિલ્વર નાઇટ્રેટ, તેના દ્વારા જે કરંટ પ્રોડ્યુસ થાય છે તેને કરંટ કહીશું. દેટ મીન્સ કે જ્યારે સિલ્વર નાઇટ્રેટના પ્રમાણભૂત દ્રાવણમાંથી, એટલે કે એનું સોલ્યુશનમાંથી કરંટ પસાર કરવાથી 0.00118 GM સિલ્વર પ્રતિ સેકન્ડમાં જમા થાય છે, ત્યારે તે કરંટને 1 એમ્પિયર એ દ્વારા આપણે દર્શાવીએ છીએ. એમ્પિયરને શેના દ્વારા દર્શાવીએ છીએ? આપણે એ દ્વારા. 1 એમ્પિયર એ કહે છે. રાઈટ. તો આ તમારી ડેફિનેશન છે. તેનો યુનિટ શું છે કરંટનો? તો છે એકમ એમ્પિયર છે, એટલે કે એ તમારે યાદ રાખવાનું છે. ધેન નેક્સ્ટ ડેફિનેશન જોઈશું આપણે રેઝિસ્ટન્સ, ગુજરાતીમાં કહીએ તો અવરોધ. અવરોધની ડેફિનેશન આપણે અહીંયા શું આપીશું? તો કે ઓહ્મ્સ. અવરોધનો એકમ શું હતો? ઓહ્મ્સ. ઓહ્મ્સ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ. અવરોધનો એકમ છે ઓહ્મ્સ. ઓમેગા તમને જે ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યો છે બ્લેકેટની અંદર, તેને ઓહ્મ કહેવાય. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ અ કોલમ ઓફ મર્ક્યુરી ઓફ લેન્થ 106.3 સેન્ટીમીટર એન્ડ માસ 14.452 G having uniform cross section at 0°C temperature. That means કે કોઈ પણ સર્કિટની અંદર જ્યારે રેઝિસ્ટન્સ લગાવવામાં આવે છે ત્યારે એની લેન્થ હોય છે 106.3 સેન્ટીમીટર એન્ડ માસ 14.452, જે એટલો ક્રોસ સેક્શન એરિયામાંથી એનું ટેમ્પરેચર ત્યારે હોય છે 0°C. તે જે અવરોધ ઉત્પન્ન થાય છે તેને આપણે રેઝિસ્ટન્સ કહીશું. સેકન્ડ, ધેન નેક્સ્ટ છે પાવર. પાવર કોને કહીશું? તમે 10મા ધોરણમાં પણ તમે સાયન્સમાં સ્ટુડન્ટ ભણી ગયા હશો. તો પાવર છે અહીંયા, ઇટ ઇઝ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક.
તમે જે કાર્ય કરી રહ્યા છો તેનો તમારે ગુણોત્તર, ધ ઇલેક્ટ્રિક યુનિટ ઓફ પાવર ઇઝ વોટ. ઇલેક્ટ્રિકલ યુનિટ જે છે પાવર એનો એકમ છે વોટ, ડબલ્યુ કેપિટલ. ફોર ડાયરેક્ટ કરંટ, જે ડીસી કરંટ આવતો હોય છે તેનો યુનિટ છે ડબલ્યુ એટલે કે વોટ. The electrical power in watt is the product of the voltage and the amperes. Expressions in the form of an equation. તેને ઇક્વેશન દ્વારા જો આપણે દર્શાવવું હોય પાવરને તો એ છે આપણું ઇક્વેશન બનશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ મલ્ટીપ્લાય આઈ. હવે તમને અહીંયા ઇક્વેશન સમજાશે. ડબલ્યુ શું ઇન્ડિકેટ કરે છે? ડબલ્યુ ઇઝ ધ પાવર ઇન વોટ. તમારો જે પાવર છે વોટમાં તમને અહીંયા દર્શાવે છે. જ્યારે ઈ શું ઇન્ડિકેટ કરે છે? ઈ ઇઝ ધ વોલ્ટેજ ઇન વોલ્ટ્સ. ઓકે. નેક્સ્ટ આઈ શું ઇન્ડિકેટ કરે છે? તો કે કરંટ ઇન એમ્પિયર. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ મલ્ટીપ્લાય આઈ. સિમ્પલ તમને ડેફિનેશન એક જ સેન્ટેન્સમાં તમને યાદ રાખવા માટે શોર્ટ ડેફિનેશન તમને સ્ટુડન્ટ અહીંયા બતાવી રહ્યો છું પાવરની, કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. તમારે આ એક જ સેન્ટેન્સ એક્ઝામ માટે યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુને કાર્ય કરવાના દરને પાવર કહે છે અને તેનો યુનિટ યાદ રાખવાનો છે. તેનો એકમ છે વોટ એટલે કે કેપિટલ ડબલ્યુ અને એનું ઇક્વેશન છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ આઈ, જ્યાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પાવર શેની અંદર પણ વોટમાં, E ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ જેને કેપિટલ V વડે દર્શાવીશું આપણે એટલે કે વોલ્ટ્સ કહેવાશે એને. અને I ઇઝ ઇક્વલ ટુ કરંટ પણ શેમાં? એમ્પિયરમાં એટલે કે A. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે સર 1 કિલો વોલ્ટ કોને કહીશું આપણે? તો કે જ્યારે 1000 વોટ 1000 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો વોટ આપણે થશે. એવી રીતના હોર્સ પાવરમાં સ્ટુડન્ટ આપણે કન્વર્ટ કરવું હોય તો આપણે સપોઝ કે તમે જાણો છો કે એન્જિનના પાવર આપણે શેમાં હોય છે? કોઈ વોટ કે વોલ્ટેજમાં નથી હોતો પણ હોર્સ પાવરમાં હોય છે, HP. તમે એન્જિનના સ્પેસિફિકેશન જોયા હશે, નવી ગાડી લેવા જાઓ કે કોઈ પણ ગાડીનું સર્વિસ મેન્યુઅલ તમે રીડ કરો તો તમને એની અંદર સ્ટુડન્ટ એન્જિનના સ્પેસિફિકેશનમાં તમને એક વસ્તુ દેખાશે જે છે BHP છે એટલે કે બ્રેક હોર્સ પાવર છે, FHP છે ફ્રિક્શન હોર્સ પાવર છે, IHP છે ઇન્ડિકેટ હોર્સ પાવર જેને કહેવાય. તો આ 3 ટાઈપના હોર્સ પાવર એન્જિનની અંદર ડેવલપ થતા હોય છે સ્ટુડન્ટ. તો એ હોર્સ પાવર શું છે? તો 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. ઓકે. તો પાવરની અંદર તમારે 2 માર્ક્સની ડેફિનેશન આવે કે ડિફાઇન ધ પાવર. તો તમારે એક સેન્ટેન્સમાં એને ડેફિનેશન આપવાની છે કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. બીજું એની અંદર રાઇટઅપ કરવાનું છે તમારો યુનિટ છે આપણો વોટ. અને ત્રીજું કે એ જે યુનિટ લખ્યા પછી તમારે નીચે ઇક્વેશન અહીંયા તમને રેડ કલરમાં દેખાઈ રહ્યું છે એ ઇક્વેશન લખવાનું છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ મલ્ટીપ્લાય આઈ. હવે ઇક્વેશનને તમારે ડિસ્ક્રિપ્શનમાં સમજાવવાનું છે કે ડબલ્યુ શું છે તો કે પાવર ઇન વોટ, ઈ શું છે તો વોલ્ટેજ ઇન વોલ્ટ, આઈ શું છે તો કરંટ ઇન એમ્પિયર. અને તમે નીચે પણ વધારાનું લખી શકો છો સ્ટુડન્ટ કે 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ એન્ડ 1000 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો વોટ. ઓકે. તો આપણે પાવર જોયું. હવે નેક્સ્ટ જોશું સિમ્બોલ ઓફ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. તો આટલી બેઝિક તમારી મેઇન ડેફિનેશન હતી. જે 5 મેઇન ડેફિનેશન છે એ 5માંથી તમારે જીટીયુમાં એટલીસ્ટ 3 તો પૂછાય જ છે. એમાં મોસ્ટ આઈએમપી છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઓહ્મ્સ લો એન્ડ રેઝિસ્ટન્સ. આ 3 તો ખાસ કરી નાખજો સ્ટુડન્ટ. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ કે આપણી ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ તમને દેખાઈ રહી છે તેને આપણે એક ઓટોમોબાઈલ લેંગ્વેજની અંદર, સિમ્બોલ લેંગ્વેજની અંદર જો સમજવું હોય તો કયા કયા સિમ્બોલ આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર યુઝ થતા હોય છે. તો તમને અહીંયા ડિસ્પ્લેમાં એક પિક્ચર હું તમને બતાવી રહ્યો છું, ફોટોગ્રાફ્સ. તેની અંદર તમને વેરિયસ ટાઈપ ઓફ સિમ્બોલ યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. ફર્સ્ટ છે વાયર. તમારે વાયરનો સિમ્બોલ, આ ક્વેશ્ચન્સ ઘણીવાર જીટીયુમાં સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપજો. અહીંયા
7 માર્ક્સનો ક્વેશ્ચન છે. તમારે 7માંથી 7 એકદમ ઇઝી રીતે આવી શકે છે. બસ થોડુંક અહીંયા ધ્યાન આપજો કે તમારે સિમ્બોલ કઈ રીતના યાદ રાખવાના છે, અને સિમ્બોલ તમારે 7 માર્ક્સનું પૂછાય ત્યારે ફક્ત 10 સિમ્બોલ જ તમારે ડ્રો કરવાના હોય છે. અથવા તો ઘણી વખત જીટીયુ પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ તમને અહીંયા નામ દઈને સિમ્બોલ પૂછશે. એક્ઝામ્પલ તરીકે બેટરીનો સિમ્બોલ દોરો, કનેક્ટેડનો સિમ્બોલ દોરો, કંડક્ટરનો સિમ્બોલ દોરો, ફ્યુઝનો સિમ્બોલ દોરો, રેઝિસ્ટરનો સિમ્બોલ દોરો. આવી રીતના સ્ટુડન્ટ જ્યારે પર્ટિક્યુલર નામ આપેલું હોય ત્યારે તમને એટલીસ્ટ જો તમે 10થી 15 સિમ્બોલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમના કરેલા હશે તો એના બહારનો એક પણ સિમ્બોલ તમારે પેપરમાં આવશે નહીં. એ ખાસ યાદ રાખજો. તો તમારે અહીંયા ફર્સ્ટ સિમ્બોલ તમને દેખાઈ રહ્યો છે વાયર, સેકન્ડ સિમ્બોલ તમને દેખાઈ રહ્યો છે કંડક્ટરનો, કનેક્ટેડનો, થર્ડ સિમ્બોલ છે કોઈ ક્રોસ સેક્શન વાયર, એક વાયર ઉપરથી બીજો વાયર જ્યારે પસાર કરવામાં આવતો હોય ત્યારે વચ્ચે કનેક્ટેડ કેવું લગાવેલું હોય તો એ ટાઈપનું તમને સેકન્ડ સિમ્બોલમાં દેખાશે. થર્ડ સિમ્બોલ છે તમારે કોઈ પણ વાયર નોટ કનેક્ટેડ, એક વાયર ઉપરથી બીજો વાયર ઓવરલેપ થઈ જતો હોય ત્યારે કોઈ વચમાં કનેક્ટર લગાવેલું હોતું નથી. ત્રીજી વસ્તુ નેક્સ્ટ સિમ્બોલ છે તમારો કોઈ પણ આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય તેને ચેસીસ સાથે અર્થિંગ કરવો પડે, એક છેડાને અર્થિંગ કરવો પડતો હોય છે તો તેને ગ્રાઉન્ડ અર્થિંગ કહીશું. તો ગ્રાઉન્ડ અર્થિંગનો તમને સિમ્બોલ દેખાઈ રહ્યો છે. બેટરીના સેલનો તમને સિમ્બોલ પૂછે તો સેલનો સિમ્બોલ પણ તમે આવી રીતના ઇઝીલી ડ્રો કરી શકો છો, પ્લસ માઇનસ. બેટરીનો સિમ્બોલ પૂછે તો આવી રીતના તમે પ્લસ માઇનસ ડ્રો કરીને તમે બેટરી બતાવી શકો છો. અથવા બીજો તમને સિમ્બોલ આપેલો છે કે તમારે સિમ્બોલ પ્લસ માઇનસ ના લખવો ને એમને કરવું હોય બેટરીનો પ્લસ માઇનસ ડ્રો કરીને તો પણ તમે એવો બેટરીનો સિમ્બોલ ડ્રો કરી શકો છો. ઉપર હવે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ તો એક લેમ્પનો સિમ્બોલ છે કે ઓટોમોબાઈલની અંદર જે લેમ્પ યુઝ થાય છે તે લેમ્પનો સિમ્બોલ તમે એવી રીતના ડ્રો કરી શકો છો. ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો ઓટોમોબાઈલ વ્હીકલમાં તો તે છે ફ્યુઝ. ફ્યુઝ વગર આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પ્રોટેક્શન વગરની છે. એટલે કે એની અંદર જો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સપ્લાયની અંદર કોઈ પણ ફોલ્ટ ના થવા દેવો હોય તેના માટે જે કોમ્પોનન્ટ વપરાય છે ખાસ તે છે ફ્યુઝ. તમારે કંઈ પણ અર્થિંગ થાય કે શોર્ટ સર્કિટ થાય ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં તો સૌથી પહેલાં ફ્યુઝ આપણો બળી જતો હોય છે. તો એના માટેનો અહીંયા સિમ્બોલ બતાવેલો છે ફ્યુઝનો. ત્યારબાદ છે રેઝિસ્ટરનો કે જે ફિક્સ્ડ હોય છે. ત્યારબાદ વેરિયેબલ પોટેન્શિયોમીટરનો તમને બતાવેલો છે. રીઓસ્ટેટ એક સ્વિચ જેવો સિમ્બોલ તમને પણ અહીંયા દેખાઈ રહ્યો છે. વોલ્ટ મીટર ખાસ આઈએમપી, એ મીટર એ પણ આઈએમપી છે. તમને અહીંયા આમાંથી 5 આઈએમપી આપું છું તે તમારે ખાસ કરવાનો છે. ફર્સ્ટ છે ગ્રાઉન્ડ, સેકન્ડ છે સેલ બેટરી, થર્ડ છે લેમ્પ, ફોર્થ છે ફ્યુઝ, ફિફ્થ વન ઇઝ વોલ્ટ મીટર એન્ડ એ મીટર. આટલા સિમ્બોલ તો સ્ટુડન્ટ ખાસ કરી નાખજો તમારે 7માંથી 7 માર્ક્સ લેવા હોય તો. ક્લિયર? એકદમ ઇઝી સિમ્બોલ છે. એકવાર ખાલી પ્રેક્ટિસ કરશો ડ્રો કરવાની તો પણ આવડી જશે. નેક્સ્ટ હવે સ્ટુડન્ટ આપણે જોઈએ બીજા પણ તમને અહીંયા ઘણા બધા દેખાઈ રહ્યા છે. તમે આમાંથી પણ યાદ રાખી શકો છો. એન્ટીના છે, બેટરી છે, કોન્સ્ટન્ટ વોલ્ટેજ છે, ફ્યુઝ છે, ઇન્ડક્ટર છે, સ્ટાર્ટિંગ મોટરનો સિમ્બોલ એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. બલ્બનો સિમ્બોલ, ટ્રાન્સફોર્મરનો, કોએક્સિયલ ઓફ પ્લગ, સ્વિચનો સિમ્બોલ તમને ફરીથી અહીંયા રિપીટ કર્યો છે મેં, રેઝિસ્ટર, કેપેસિટર છે. ખાસ મોસ્ટ આઈએમપી બીજો એક છે ડાયોડ. ડાયોડનો વારંવાર જીટીયુમાં રિપીટ થતો હોય છે સ્ટુડન્ટ, તો એ છે આપણો ડાયોડનો સિમ્બોલ. ડાયોડ ઉપર એલઈડી કોઈ પણ સપ્લાય કરેલી હોય તો ડાયોડ એલઈડી પણ અહીંયા મેં તમને દર્શાવેલી છે. તો આટલા મેં તમને 20-25 જેવા સિમ્બોલ બતાવ્યા છે. એમાંથી તમે એટલીસ્ટ 10 તો તમારે પાક્કા કરી જ નાખવાના સ્ટુડન્ટ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ ખાસ બીજો એક થર્ડ ક્વેશ્ચન અહીંયાથી તમારે નીકળશે કે ઓટોમોબાઈલની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ માટે જે વાયર વપરાયેલા હોય છે તે વાયરના અમુક કલર કોડ આપેલા હોય છે. હવે સૌથી પહેલાં તો તમને એનું ફંક્શન સમજાવી દઉં. તમે વાયરિંગ સિસ્ટમ જોઈ હશે ઓટોમોબાઈલ વ્હીકલની તો તમને એની અંદર લાલ, પીળા, કાળા, બરાબર, બ્લેક છે, યલો છે, રેડ છે, ગ્રીન છે, વ્હાઇટ છે, બ્રાઉન છે, બ્લુ છે,
આવા બધા ટાઈપના અલગ અલગ કલરના તમને કલર કોડવાળા વાયર દેખાતા હશે. તો હવે તમને એક ઓટોમોબાઈલ એન્જિનિયર તરીકે તમને એક માઇન્ડમાં ક્વેશ્ચન્સ થવો જ જોઈએ સ્ટુડન્ટ, કે આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આટલા બધા ટાઈપના કલર કોડવાળા વાયર કેમ યુઝ કરેલા છે. તો એનું ઇમ્પોર્ટન્સ તમને સૌથી પહેલાં સમજાવી દઉં, પછી આપણે કલર કોડ ઉપર જઈએ. તો એનું ઇમ્પોર્ટન્સ એ છે કે વાયરિંગ સિસ્ટમને સરળ બનાવવા અને ઝડપથી ઓળખી કાઢવા માટે વાયરને કલર કરવામાં આવે છે. તમારે કોઈ પણ વાયરિંગ સિસ્ટમ સર્કિટની કરવી હોય તો તેને ઇઝી કન્સ્ટ્રક્શન કરવા અને તે તમારે વાયરને ઓળખવો હોય તો એના માટે અલગ અલગ કલર ઇન્ડિકેટ કરેલા હોય છે. તેમજ કલર લાઇન અથવા તો થ્રેડ્સ પણ વાયરની આજુબાજુ કરવામાં આવે છે. કલર તો કરવામાં આવે છે, પણ એક લાઇન પણ કરવામાં આવે છે કલરની, અને તેની આજુબાજુ એક થ્રેડ પણ રાખવામાં આવે છે, જેથી કરીને તમને વધુ ચોઈસ ઓળખવા માટે મળી રહેશે. હવે આપણે ડીપમાં એનું સમજીએ કે કયા કયા ટાઈપના કલર હોય છે અને એનો યુઝ, એનું ફંક્શન. જો દરેક મિત્રો અહીંયા સમજી લેજો કે દરેક કલર કોડવાળા વાયરનું અલગ અલગ ફંક્શન છે. અને ઓટોમોબાઈલ લેંગ્વેજમાં આપણે એક કલર કોડ ફિક્સ કરેલા છે કે બ્રાઉન કલર હોય તો આના માટે જ વપરાય, બ્લેક કલર હોય તો આના માટે જ વપરાય, ગ્રીન કલર હોય તો આના માટે જ યુઝ થશે. જેથી કરીને તમારે ડ્યુરિંગ સર્વિસિંગ ઓફ ધ વ્હીકલ, જ્યારે વ્હીકલનું સર્વિસિંગ કરતા હોય ત્યારે ટેકનિશિયનને ઇઝી રીતે એ તમે ઓળખી શકો છો. તો અહીંયા ફર્સ્ટ કલર છે યલો, જે છે સ્ટાર્ટિંગ સિસ્ટમ માટે યુઝ થશે. બ્રાઉન કલર સેકન્ડ છે, જે તમારે ફ્યુઝ માટે અથવા તો બ્લોઅર માટે યુઝ થશે. ડાર્ક ગ્રે જેવો તમે જો કલર જોવા મળતો હોય તો ટેકોમીટર માટે, જે સ્પીડોમીટરની અંદર જે ટેકોમીટર આવે છે એના માટે યુઝ થાય છે. બ્રાઉન પણ થોડોક લાઇટ બ્રાઉન તમને અહીંયા જોવા મળશે, તો એ છે તમારા અલ્ટરનેટર અને જનરેટિંગ સિસ્ટમ માટે યુઝ થશે, જેની અંદર આર્મેચરમાં અને બેટરીના ટર્મિનલમાં ખાસ વપરાતો હોય છે. ઓરેન્જ કલરનો તમને જો જોવા મળે તો ઇટ મીન્સ કે એ તમારો વાયર જઈ રહ્યો છે તમારી એસેસરીઝ ફ્યુઝ સ્વિચની અંદર. ઓકે, પર્પલ કલરનો બહુ રેર કેસમાં વપરાતો હોય છે, પણ પર્પલ કલરનો અંદર એક જ સિસ્ટમ માટે વપરાય છે, તે છે મેન આપણી ઇગ્નિશન સિસ્ટમ, એટલે કે પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને આપણે ઇગ્નિશન કોઇલ કહીશું. તો ઇગ્નિશન કોઇલ અને ડિસ્ટ્રીબ્યુટર માટે પર્પલ કલર યુઝ થતો હોય છે. ડાર્ક બ્લુ તમને કલર જો દેખાય તો એ છે તમારો લાઇટની જે સ્વિચ હોય છે અથવા તો એનો જે ફ્યુઝ હોય છે તેના માટે યુઝ કરેલો હોય છે. 10 કલરનો તમને જો કલર દેખાય તો વોટર ટેમ્પરેચર ગેજ માટે યુઝ વપરાય છે. બીજા બી કલર છે વ્હાઇટ, તેનો પણ યુઝ ઇગ્નિશન સર્કિટમાં થાય છે. ગ્રીન કલર છે, તેનો યુઝ તમારે ઓક્ઝિલરી સર્કિટમાં થતો હોય છે. બીજા આના સિવાય કલર છે રેડ કલર. તો રેડ કલર જનરલી તેનો ઉપયોગ સાઇડ અને ટેબલ સાઇડ સર્કિટમાં થતો હોય છે, જેવી કે ફોગ લેમ્પ છે, પેનલ લાઇટ છે. આવા બધા ઇક્વિપમેન્ટની અંદર રેડ કલરનો યુઝ થતો હોય છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે બ્લેક. તો બ્લેક કલર તમને બધાને ખબર છે, આપણે ઘરમાં પણ શેના માટે વાપરીએ છીએ? અર્થિંગ માટે. તો આપણા ઓટોમોબાઈલ વ્હીકલની અંદર પણ શેના માટે વપરાતો હશે? તો કે અર્થિંગ માટે. ઓકે, તો આ એક મેઇન તમારો 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે જીટીયુમાં કે વાયર કલર કોડ સમજાવો અને તેને ડીપમાં લખો. તો તમારે આવી રીતના કલર કોડના નામ લખીને તેનો પર્પઝ શું છે તે તમારે લખવાનો રહેશે. તો આ પાર્ટની અંદર મિત્રો આપણે જોશું આટલા ક્વેશ્ચન્સ જોયા છે. ફરીથી રિવિઝન કરાવી દઉં. બેઝિક ડેફિનેશન 5 તમને મેં કરાવી. તે પછી આપણે જોયું કે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ, અને ત્યારબાદ આપણે થર્ડ ક્વેશ્ચન્સમાં જોયું ઇલેક્ટ્રિકલ વાયર કલર કોડ. ઓકે, આટલો આ પાર્ટની અંદર આપણે આજે આટલું રાખીશું. થેન્ક યુ.